નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા ડેરાપોળ સંઘનો 19 વર્ષીય યુવાન શ્રીરાજ ચિરાગભાઈ શાહની ભાગવતી પ્રવજયા ગ્રહણ સમારોહ 14મી ડિસેમ્બરે પાલીતાણાના શત્રુંજય તીર્થના પર્વત ઉપર આવેલ બાબુના દેરાસર પરિસરમાં યોજાશે, એમ જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। બાબાજીપુરા જૈન સંઘના પ્રમુખ નવીનભાઈ શાહે જણાવ્યું હતું કે વડોદરાના આ યુવાનને શ્રી સંઘ દ્વારા અંતિમ શાનદાર વિદાય આપવાના કાર્યક્રમમાં સુરતથી ખાસ હાર્દિક શાહ પધાર્યા હતા અને 3 કલાક સુધી એમની વાણી દ્વારા લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા। દરમિયાનમાં ખીચોખીચ ભરાયેલા ઉપાશ્રયમાં આ વિદાય સમારંભમાં મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજ જે પાઠશાળામાં જૈન ધાર્મિક શિક્ષણ લીધું તે પાઠશાળાના બાળક બાલિકાઓ દ્વારા શાનદાર સ્ટેજ પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ માતા પિતાના ગુણોને યાદ કરી અક્ષતથી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજે માતા નૂતન બેન અને પિતા ચિરાગભાઈને આવા સરસ સંસ્કાર અને દીક્ષાની રજા આપવા બદલ અક્ષત એટલે ચોખા વધાવી નવડાવી દીધા હતા। ત્યારબાદ મુમુક્ષુ શ્રીરાજનો નાના ભાઈ અનુજે પણ પોતાના મોટા ભાઈને સુંદર સંયમ જીવન માટે શુભેચ્છા આપી ગળે મળીને જણાવ્યું હતું કે ભાઈ, હું મમ્મી પપ્પાને ક્યાંય તકલીફ નહીં પડવા દઉં। સંઘના ટ્રસ્ટી મંડળે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજને કંકુ ચોખા શાલ ઓઢાડી તથા સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું। આ પ્રસંગે જૈન અગ્રણી દીપક શાહે પણ ઉપસ્થિત માનવ મેદનીને મુમુક્ષુ શ્રીરાજના ગુણો યાદ કરાવી મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજ સુંદર મજાનું સંયમ જીવન પાડીને સંઘ અને પરિવારને ઉજ્જવલ બનાવે તેવા આશીર્વાદ આપ્યા હતા। દરમિયાનમાં ટ્રસ્ટી રતિલાલ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુ દીક્ષાર્થી શ્રીરાજની દીક્ષા પ્રસંગ વડોદરાથી બસો તથા ખાનગી વાહનો દ્વારા 11મી ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી પાલીતાણા ખાતે આચાર્ય રાજરત્ન સુરી મહારાજની નિશ્રામાં દીક્ષા અને આચાર્ય સૂર્યોદય સુરી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાના જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે।